અમે મેકડીમાં આવ્યા હતા, વેજનો ઓર્ડર આપ્યો હતો, એની જગ્યાએ પાર્સલમાં અમને નોનવેજ આપી દીધું. આ નોનવેજ આ છે જ આની અંદર, અને એનો મેનેજર પોતે કબૂલ કરે છે કે આ નોનવેજ જ છે. શું માંગણી છે હવે તમારી? માંગણી એવી છે કે આ બંધ થવું જોઈએ. ઘણાના ઘરે ન ખાતા હોય નોનવેજ, બધા વેજ હોય, એના ઘરે જો નોનવેજ મૂકી દે, નાની દીકરીઓ કે એને કાંઈ ખબર ન પડતી હોય, એ તો ખાઈ જ લેવાના છે. એને અંદરથી જોઈને થોડીને ખબર પડશે આ વેજ છે કે નોનવેજ છે. અમારી પાસે બિલ છે, બધું છે, એનું પોતે સ્ટાફ કબૂલ કરે છે કે આ નોનવેજ છે. વેજનો ઓર્ડર આપ્યો તો નોનવેજ કેમ આપી શકે? જોઈને નથી આપી શકતા કે આ શું છે કે શું નથી? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મારું નામ ચાવડા આશીષ છે. હું અંજાર તાલુકા ખંભરા ગામથી આવું છું. જસ્ટ આજે ફાધર્સ ડે હતો, તો એકચ્યુઅલી છોકરાની ને બધાની ઈચ્છા હોય, નાનાની યંગ જનરેશન કે પપ્પા મેકડોનલ્ડ ખુલ્લું છે ભુજમાં તો આપણે ચાલીએ. બટ જસ્ટ અમે અંદર ઓર્ડર ને બધું આપી દીધું, અમારું બિલ આવી ગયું. પછી આપણા બધા ભાઈઓ આવ્યા ત્યારે મને નોલેજમાં આવ્યું કે અહીં કઈ આવો મેટર થઈ ગયો છે કે વેજની સાથે આપણે પાલિકાઓને ઓર્ડર એક ભાઈ આપેલો હતો તો નોનવેજ બી આવી ગયું હતું. તો આ બહુ એક ખોટું કહેવાય. તો અમારા બધા આપણા ધર્મપ્રેમીઓ જે હોય, હિન્દુ હોય, એની આપણી લાગણી દુભાય. તો આપણે વિનંતી છે કે આપણે વેજ જ અહીં રાખવામાં આવે અને નોનવેજનું જે સેક્શન છે એ બંધ કરવામાં આવે. તો આપણા જે બધા ભાઈઓ તથા બહેનો જે પણ અહીંયા મેકડોનલ્ડમાં ખાવા આવે છે, તો આપણે એને બધાને વિનંતી છે કે અહીં આવે અને બધાને રિક્વેસ્ટ કરે અને આપણે જે છે એ ફક્ત વેજમાં જે ચાલુ રાખે એ મેકડી, એવી બધાને આપણે વિનંતી છે. ભુજની અંદર આમ તો ગુજરાતમાં મેકડોનલ્ડ જ્યાં છે ત્યાં રોજ ને રોજ કાંઈક ને કાંઈક ડખા થતા જ હોય છે. ભુજની અંદર આ મેકડોનલ્ડનું જે આઉટલેટ ઓપન થયું છે, તો ત્યાં અમારા એક ભાઈ છે મિત્રાજસિંહ, એમના ઘરેથી વેજ મંગાવેલું, પણ અહીંયાથી જે ઓર્ડર વેજ નો હતો પણ નોનવેજ આપવામાં આવ્યું, અને એમને ઘરે પહોંચ્યા સદનસીબે એમની દીકરી હજી ચાખ્યું, એને ખબર પડી કે નોનવેજ છે એટલે એને મૂકી દીધું. એક મિત્રાજસિંહ નહીં, એવા બીજા 10-12 કસ્ટમર છે કે જેમને પણ એમ કીધું અમને અમારી સાથે પણ આવું થયું છે, પણ અમને વધારે માહિતી ન હોવાને કારણે અમે કઈ આગળ વધ્યા નહીં. અને આજે અહીંયા પણ જે આઉટલેટની બહાર પણ કસ્ટમર આવે છે એને પણ આપણે પૂછીએ છીએ કે ભાઈ તમને ખબર છે કે આ આઉટલેટની અંદર વેજની સાથે નોનવેજ પીરસાય છે? તો એ લોકો પણ એમ કહે છે કે અમને નથી ખબર. અને આઉટલેટની અંદર ક્યાંય બહાર કે અંદર એવું નથી લગાવેલું કે કસ્ટમરને સ્પષ્ટપણે ખબર પડે કે આ આઉટલેટની અંદર વેજની સાથે નોનવેજ પીરસાય છે. હવે આનામાં જે તેલ, રસોડું અને જે પણ માણસો હાથેથી અડે છે એ બધું એક, આનામાં ખાલી એક સ્ટીક હોય છે જે સ્ટીકી કે એ ચેન્જ કરવામાં, બાકી વેજ નોનવેજ કોઈને કાંઈ તમે ઉપરથી જોવો તો તમને ખબર ન પડે કે આ વેજ છે કે નોનવેજ છે. અને આવા ગુજરાતની અંદર હિન્દુ સમાજ સાથે આવી રીતે તેડા થઈ રહ્યા છે, અને જે લોકો નોનવેજ નથી ખાઈ રહ્યા એના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. આવું અમે ક્યાંય ચલાવી લેવામાં નહીં આવે. શ્રી રાજપૂત કરણી સેના તેમજ સમસ્ત હિન્દુ સમાજની માંગણી છે કે ગુજરાતની અંદર આવા જ્યાં જ્યાં નોનવેજના આઉટલેટ છે એ આઉટલેટ બંધ થવા જોઈએ. અને ખાસ કરીને ભુજની અંદર આપ જોવો છો કે અહીંયા 200 મીટરની બાજુમાં ત્રિમૂર્તિ મંદિર છે, બાજુમાં શિવ મંદિર છે, હનુમાન મંદિર છે, 100 મીટરની દૂરી ઉપર છે. હવે આપણે શ્રાવણ મહિનાની અંદર અને જે આપણા જૈનોનો જે પ્રસંગ હોય ત્યારે પણ આપણે જોતા હોય કે નોનવેજ આપણે બંધ કરાવતા હોઈએ. આપણે આઉટલેટ આપણા જે એરિયા છે મંદિરોની બાજુમાં જે નોનવેજ વેચાતું એ બંધ કરાવતા હોય છે નાના લારી ચલાવવાને. તો આ કેમ નહીં? આપણે મારો આપના માધ્યમથી કેવું છે કે તાત્કાલિક ધોરણે મેકડોનલ્ડના જે પણ સંસ્થાપકો જે પણ લોકો છે એ આઉટલેટ અહીંયાથી નોનવેજના આઉટલેટ બંધ કરે. તેમજ આ લોકો જે કાલે અમારા ભાઈઓ સાથે ગેરવર્તન કર્યું છે એની માફી માંગે લેખિતમાં. અને આ બારે પણ જ્યાં તમે એક ચોખ્ખું છે કે અહીંયા લખો કે અહીંયા અમારે અહીંયા નોનવેજ મળે છે, પછી કેટલા કસ્ટમર અંદર જાય છે તમે પણ જુઓ. કારણ કે કસ્ટમરોને તમે વગર બતાવે અને તમે તમારી સંપૂર્ણ માહિતી આપ્યા વગર એમની જે સ્વાસ્થ્ય અને એમના જે ધર્મભ્રષ્ટ કરવાનો તમે જે કાર્ય કરી રહ્યા છો એવું કોઈ બી સાંખી લેવામાં નહીં આવે. કાલથી ફૂડ ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ માટે ભાઈ ફોન કર્યા, પણ આજ દિવસ સુધી એમને પણ કોઈ જવાબ નથી ને ફોન નથી પડી રહ્યા. મારો કલેક્ટર સાહેબ શ્રીને, એસપી સાહેબ શ્રીને, ફૂડ ઇન્સ્પેક્ટર, મામલતદાર જે પણ તંત્રના અધિકારીઓ આના અંદર આવતા હોય તમામને કેવું છે કે આવા આઉટલેટોને તમે જયારે લાયસન્સ આપો છો ત્યારે વિચારીને આપવામાં આવે. કચ્છની અંદર ધાર્મિકતા અને ધર્મ ઉપર આધારિત જે પ્રજા છે, જે પ્રજા નોનવેજ ખાવાને બહુ દૂર છે, જેને ખબર જ નથી, એના વિરોધમાં છે, તો આ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં, આમનું અહીંયાથી લાયસન્સ નોનવેજનો કેન્સલ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે. પીઆઈ સાહેબને પણ વિનંતી છે આપના ડિપાર્ટમેન્ટ આપ એમની ફરિયાદ લઈ અને તાત્કાલિક રાતે જે આઉટલેટની અંદર માણસ હતો એ પણ દારૂ પીધેલી હાલતમાં હતો તો એ પણ તપાસ કરવામાં આવે. અને અમારા જે સ્વાસ્થ્ય અને ધર્મ ઉપર ચેડા થઈ રહ્યા છે અમે કોઈ બી સાંખી લેશું નહીં.